Namaste students. In last video, I explained linear gradient. Now in this video, I am going to explain radial gradient. A radial gradient is defined by its center. To create a radial gradient, you must also define at least two colors. By default, its shape is ellipse and position is center, and also size is farthest corner. આની ડિફોલ્ટ વેલ્યુ છે ત્રણેયની, શેપ, સાઇઝ અને પોઝિશનની. સિમિલરલી જે રીતના આપણે ગ્રેડિયન્ટમાં એક લિનિયર એક લાઇન આપણને શો થતી હતી એવી રીતના અહીંયા શેપમાં શો થશે. ટુ શેપ્સ પોસિબલ છે, ઇલિપ્સ એન્ડ સર્કલ. બાય ડિફોલ્ટ જે છે એ ઇલિપ્સ હોય છે, આપણે સર્કલ પણ સેટ કરાવડાવી શકીએ છીએ. તો આપણે પ્રોગ્રામ જ જોઈએ એનો. જે રીતે આપણે પ્રોગ્રામ જોઈ ગયા લિનિયર ગ્રેડિયન્ટનો, એવી રીતના આપણે પ્રોગ્રામ હવે જોઈએ છીએ રેડિયલ ગ્રેડિયન્ટનો. એક સ્ટાઇલ ટેગ એડ કરાવડાવ્યો છે હેડ ટેગની વચ્ચે, હેડ ટેગ ઓવર, then body tag start and body tag over. ઓકે, અહીંયા આપણે એક h1 ટેગ લઈએ, MVM કોલેજ ડેશ રાજકોટ સ્લેશ h1 એન્ડ અહીંયા આપણે અપ્લાય કરશું આવતી ક્લાસ લઈ લઈએ, ક્લાસ કોલન, અને ક્લાસ આપણે બનાવશું આર રેડિયલ ગ્રેડિયન્ટનો, આર GRA રેડિયલ ગ્રેડિયન્ટ, તો ખાલી GRA લઈ લઈશું તોય ચાલશે, ઓર RGRA લઈએ. અહીંયા ક્લાસ લીધો છે એટલે તમને ખ્યાલ જ હશે આપણે એની સાથે કઈ સાઇન યુઝ કરશું, ડોટ. તો અહીંયા RGRA રેડિયલ ગ્રેડિયન્ટ કર્લી બ્રેકેટ્સ, અહીંયા આપણે એની પ્રોપર્ટીઝ એડ કરાવડાવીએ. રેડિયલ ગ્રેડિયન્ટ એડ કરાવવા માટે થઈને અહીંયા આપણે પહેલા બેકગ્રાઉન્ડ ડેશ ઇમેજ કોલન, મિનિમમ આપણે ટુ કલર્સ એડ કરાવડાવવા પડશે. તો અહીંયા આપી દઉં છું રેડ એન્ડ યલો સેમિકોલન. સેવ કરીએ ફાઇલ. gradient1.html. okay, gradient1.html. કે MVM કોલેજ રાજકોટ આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. હવે એનો ક્લાસ બેકગ્રાઉન્ડ ઇમેજ, યસ આ આપણે વેલ્યુ પાસ કરી દઈશું બ્રેકેટ્સમાં, રેડિયલ ડેશ radial dash gradient. In brackets we are passing two values, red and yellow. Now let's check output. okay, જોઈએ શું મિસ્ટેક છે. અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે.
ઓકે, તો આપણને એની બેકગ્રાઉન્ડમાં એટલી ઇફેક્ટ આવે છે, રેડ અને યેલો. ઓકે, થોડીક સાઇઝ વધારે રાખીએ તો ક્લિયરલી આપણને વિઝિબલ થાય. ઓર અહીંયા આપણે 300 રાખી દઈએ છીએ. ઓકે, તો આ રીતના આપણને વિઝિબલ થાય છે. ઇલિપ્સ અત્યારના શેપ છે. ઓકે, ત્યાંનો હું હજી એક વધારે કલર એડ કરાવડાવી દઉં, બ્લુ. ઓકે, હજી એક વધારે કલર એડ કરાવડાવું, ગ્રીન. ઓકે, તો હવે તમને શેપ ક્લિયર થઈ ગયો છે. ઇલિપ્સ આઉટપુટ કઈ રીતના ડિસ્પ્લે થાય છે. નાઉ I'm adding one more tag. That one is h3 tag, and we will use class rgra1 bca sam1 h2 tag over, and now I will create one class. હાઈટ આપણે એની પણ 300 અપ્લાય કરીએ. બેકગ્રાઉન્ડ ઇમેજ રેડિયલ ગ્રેડિયન્ટ, એમાં આપણે કલર ઓકે ફાઇન પાસ કરીએ છીએ. આ રીતના એક જ રિમૂવ કરી દો, 3 કલર્સ પાસ કરીએ છીએ. એમાં આપણે પર્સન્ટેજ વાઇઝ પણ પાસ કરી શકીએ છીએ, લાઈક 10%, 20%, 30%. Yes. પેલા પર્સન્ટેજ રિમૂવ કરી દઉં છું. અત્યારે આ રીતના આપણને ડિસ્પ્લે થાય છે. ત્યાં આપણે ફરીથી અપ્લાય કરીએ રેડ, લાઈક 7%, યેલો 15%, and green, green 50%. સેવ એન્ડ રિફ્રેશ. ઓકે, તો અહીંયા આપણને એની ઇફેક્ટ જોવા મળે છે આ રીતના. We can also set height and width both. આપણે બાકી બધી તો જે પ્રોપર્ટી આવતી હતી તો યુઝ થઈ શકતી હોય છે. હું અહીંયા આપી દઉં છું 200 પિક્સલ્સ width. ઓકે, સેમિકોલન, સેવ, રિફ્રેશ. ઓકે, તો આપણે આવી રીતે એપ્લાય કરી શકીએ છીએ. હવે આ અત્યારના જે છે એ ઇલિપ્સ છે, પણ હવે ત્યાં સર્કલ અપ્લાય કરીએ. હું ફૂલ વિડ્થ આપી દઉં છું અત્યારના, આઈ મીન વિથ અત્યારના જે છે એ હું રિમૂવ કરી દઉં છું. ઓર આપણે એક નવો જ ક્લાસ રેડી કરીએ બેટર. I'm not setting its width, height 300, and here I am applying first red, green, and blue color. Now let's check. Yes, one more tag here we need to add. First h3 tag, class equal to rgra2. Here I am adding subject name, networking and internet environment. Save, and now let's check output. Okay, by default આપણને આ shape show થાય છે ellipse. Now I am setting its shape to circle.
Okay, now we can check output. Need to add br tag here. ઓકે, અહીંયા આપણને સર્કલમાં શો થાય છે. સાઇઝ જે છે એ આપણે થોડીક લેસ કરી શકીએ, ઓર હાઇટ જે છે કાં તો ઇન્ક્રીઝ કરી શકીએ, તો એ પ્રોપર સર્કલ શો થઈ શકે. ઓકે, તો આપણને પ્રોપર સર્કલમાં હવે શો થાય છે. આ ઇલિપ્સ શેપ જ છે અને આ સર્કલ શેપ છે. સાઇઝના કારણે થોડીક એની ઇફેક્ટ આવી જાય છે, પણ તમારે એક્ઝેક્ટલી શેપ જોતો જ હોય તો એ ભલે હાઈ વિડ્થ ગમે તેટલી હોય, પણ અત્યારે તમે જોઈ શકો છો એ સર્કલ છે, જ્યારે અહીંયા ઇલિપ્સ શેપ છે. હાઇટને હું અહીંયા 500 સેટ કરાવી દઉં, સો ક્લિયરલી સર્કલ આવી શકે. ઓકે, હવે નેક્સ્ટ પ્રોપર્ટી આપણે જોઈએ. સાઇઝ માટે આપણે ફરીથી એક નવો જ ક્લાસ લઈ લઈએ, બધા એક્ઝામ્પલ અલગ આપણે રાખીએ. હવે આપણે સર્કલ શેપ રિમૂવ કરી દઈએ અહીંયાથી. રેડ, યલો એન્ડ અહીંયા આપણે એપ્લાય કરીએ ગ્રીન. નીચે એક ટેગ એડ કરાવી દો હજી, h3 tag class equal to rgra3 example of radial gradient h3 tag over. Now here I am setting value by default farthest corner. There are 4 values here I am writing. If you want to note down, first one is farthest corner, it's a default value. આ default value છે. next one જોઈએ farthest side. એવી રીતના next one છે closest corner. and last one repeaters છે એ રીતે closest side. ઓકે, તો આ 4 પ્રોપર્ટી છે, વન બાય વન આપણે બધી જોઈએ. અહીંયા આપણે ફાર્ધેસ્ટ કોર્નર અપ્લાય કર્યું છે અને આઉટપુટ જોઈએ. ઓકે, અત્યારે બાય ડિફોલ્ટ આ રીતે ડિસ્પ્લે થાય છે. નાઉ આઈ એમ ચેન્જિંગ વેલ્યુ farthest side. ઓકે, આ બે વચ્ચે આટલો ડિફરન્સ આઉટપુટમાં આપણને શો થાય છે. નેક્સ્ટ વન સિમિલરલી આવે છે વેલ્યુ ક્લોઝેસ્ટ કોર્નર સુધી ક્લોઝ હશે ત્યાં સુધી મેક્સિમમ સર્કલ રીતના આવતું હશે. that means closest corner and closest side. ઓકે, તો આટલો માઇનર બધા વચ્ચે ડિફરન્સ છે, પણ એને યસ આઉટપુટમાં એની ઇફેક્ટ આવે છે અને આપણે જોઈ પણ શકીએ છીએ. એન્ડ નાઉ લાસ્ટ વન રિપીટિંગ. h3 ટેગમાં હજી એક વેલ્યુ આપણે એડ કરાવડાવી દઈએ,
RA4 કરીને ચેપ્ટર 4 CSS આપણે એક ટેક્સ્ટ એડ કરાવડાવી છે એ રીતના અહીંયા ક્લાસ એડ કરાવડાવી દઈએ. I'm adding one class here. Its name is RGRA4 radial gradient 4. Height setting 300. Background image radial gradient. Then here I am changing one value, repeating dash radial dash gradient. And now here I am passing value red, yellow, green. Save and refresh. Here I am passing red, then yellow 10% and green to 20%. ઓકે, તો આ રીતના આપણને આઉટપુટમાં શો થશે. અહીંયા આપણે કલર ચેન્જ કરીએ, બ્લુ. ઓકે, સ્પેસ આપવી પડશે, એક સ્પેસ નહીં હોય તો એ આઉટપુટ નહીં મળે. Then like I am adding one more color here, is pink color 30%. Save and refresh. One more color, violet. ઓકે, તો વાયોલેટ કલર એ રીતે આવી જશે. તો અહીંયા મલ્ટિપલ કલર્સ આપણને અહીંયા શો થાય છે. અહીંયા આપણો આ ટોપિક રેડિયલ ગ્રેડિયન્ટનો કમ્પ્લીટ થાય છે. ગ્રેડિયન્ટના ટુ ટાઈપ્સ હતા, લિનિયર ગ્રેડિયન્ટ એન્ડ રેડિયલ ગ્રેડિયન્ટ. તો અહીંયા ગ્રેડિયન્ટનો ટોપિક કમ્પ્લીટ થાય છે. રેડિયલ ગ્રેડિયન્ટમાં એકવાર રિપીટ કરાવી દો. 3 વેલ્યુઝ આપણે સેટ કરાવડાવી શકીશું. ફર્સ્ટ વન ઇઝ શેપ, સેકન્ડ વન ઇઝ કલર એન્ડ થર્ડ વન ઇઝ that closest side or farthest side or corner. એટલે કે 4 વેલ્યુ આવે છે. એવી રીતના એ વેલ્યુ આપણે સેટ કરાવડાવી શકીએ છીએ. બધાનો આપણને આઉટપુટ ડિફરન્ટ મળે છે એ આપણે જોયું. સાથે સાથે હવે પ્રેક્ટિસ કરતા રહેજો. જે બધા પ્રોગ્રામ તમે પરફોર્મ કરો છો એમાં હું કોઈ પર્ટિક્યુલરલી એક્સરસાઇઝ અત્યારે નથી આપતો આ પ્રોગ્રામમાં, કેમ કે કોઈ ફિક્સ વેલ્યુ આમાં પોસિબલ નથી. પણ તમે તમારી રીતે વેલ્યુ સેટ કરાવડાવી અને ડિફરન્ટ વેલ્યુઝ ત્યાં પાસ કરી અને ચેક કરી જોજો આઉટપુટ મળી જાય છે પ્રોપરલી. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળનો ટોપિક કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.